લાખણી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના સહયોગથી લાખણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાખણી ખાતે મેગા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો। આ સાથે JNV BK એલ્યુમિની એસોસિએશન દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા, ગર્ભાશય કેન્સર, સ્તન કેન્સર તેમજ જાતીય શિક્ષણ બાબતે જાગૃતિ માટે શિબિરનું આયોજન કરેલ હતું। તેમજ માસિક ધર્મમાં સ્વચ્છતા કિટ વિતરણ કરવામાં આવી અને આ શિબિરમાં ડોક્ટર ગીતાબેન ચૌધરી અને ડોક્ટર હરેશભાઈ ચૌધરી દ્વારા 350થી વધારે શાળા અને કોલેજની કિશોરીઓ અને આશા કાર્યકર બહેનોને ગર્ભાશય અને સ્તન કેન્સર સાથે જાતીય શિક્ષણ બાબતે માહિતગાર કરવામાં આવ્યા તથા JNV BK એલ્યુમિની એસોસિએશનના સભ્ય દાની યુજુવા, ડોક્ટર ભાણાભાઈ ચૌધરી, ડોક્ટર હસમુખભાઈ જોશી, ડોક્ટર અરવિંદ પ્રજાપતિ, ડોક્ટર પવન આચાર્ય અને આશા સુથાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પૂરતો સહયોગ આપ્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા લાખણી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર RR પટેલ તેમજ લાખણી તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફે સહયોગ કર્યો અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, લાખણી। સાહેબ, આજના પ્રોગ્રામ વિશે બે શબ્દો કહેશો ને? જી, આજે 5 તારીખે લાખણી મુકામે ત્યાં એક જનરલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે બનાસ મેડિકલ કોલેજ તરફ। આ કેમ્પ જે છે નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા એ સંદર્ભમાં અમે લોકો આખા બનાસકાંઠામાં જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખ્યા છે। એમાંથી આ 15મો કેમ્પ છે। આજ સુધી લગભગ અમે 15,000 પેશન્ટોને તપાસ કરી ચૂક્યા છીએ અને હજુ બીજા 5 કેમ્પ પણ અમારે એમાં અમારે કરવાના છે। આવું અમે માર્ગદર્શન અમારા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને અમારા ચેરમેન શ્રી PJ ચૌધરી સાહેબના આગેવાનીમાં અમે આ કરીએ છીએ। આ કેમ્પમાં અમારે અત્યારે જે તમે જોઈ રહ્યા છો મારા પાછળ જેમ મેમોગ્રાફી વાન છે, આ મેમોગ્રાફી વાનમાં બહેનોને સ્તનનું કેન્સરની તપાસ થાય અને સિવાય મુખના કેન્સરની પણ તપાસ કરીએ એવો પણ અહીંયા આયોજન કરેલ છે। એના સિવાય ફિઝિશિયન છે, સર્જન છે, ગાયનેકોલોજીસ્ટ છે, ચામડીના ડૉક્ટર છે, આના સિવાય બીજા વિવિધ બધી પ્રકારની સ્પેશિયાલિટીના ડૉક્ટરો અહીંયા હાજર થયા છે। એના સિવાય અમે આંખની તપાસ કરી અને આંખના ચશ્મા ફ્રી વિતરણ કરીએ। આવું દરેક જગ્યાએ જ એવું કરીએ છીએ। એના પછી જે દવાઓ છે એ પણ અમે નિઃશુલ્ક આપીએ છીએ। કોઈને પણ કોઈ 1 રૂપિયો અમે લેતા નથી અને કોઈ એવા ગંભીર પેશન્ટો હોય જેને ખરેખર જરૂર છે આગળ એનાથી તો અમે અમારા દવાખાનામાં લઈ જઈએ, એને કહીએ કે પાલનપુર આવો અને ત્યાં અમે વધારની તપાસ કરીએ। જરૂર પડે તો ઓપરેશન કરવાનું હોય કે બીજું કરવાનું હોય, બધા નિઃશુલ્ક અમે કરીએ। ધન્યવાદ સાહેબ, થેન્ક યુ।